નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 11 આર્થિક વિચારો કરી રહ્યા છીએ, બરોબર? જેમાં આપણે કૌટિલ્યના વિચારો, ગાંધીજીના વિચારો, ગાંધીજીનો પરિચય જોયો. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો, બરોબર? જેમાં આપણે એક્ઝામમાં 2 માર્ક્સમાં તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય આપો, ટૂંકમાં પરિચય આવો એવો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એનો પરિચય છે એ 2 માર્ક્સમાં તમને પૂછવામાં આવે છે. તો એના વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ થયો હતો. આ એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું છે કે જન્મ ડેટ શું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જે જન્મ છે એ 25 સપ્ટેમ્બર 1916માં થયો હતો. તેમનું જીવન સાદું, વ્યક્તિત્વ સરળ હતું. તેઓ આંખોમાં અનોખી ચમક ધરાવતા પ્રભાવશાળી સજ્જન હતા. જીવન એકદમ સાદું, વ્યક્તિત્વ એકદમ સરળ, સામેવાળી વ્યક્તિને આસાનીથી સમજાઈ જાય એવું વ્યક્તિત્વ, કોઈ જાતનો ઘમંડ નહીં, આંખોમાં અનોખી એક ચમક, દેશ માટે કંઈક કરવાની, લોકો માટે કંઈક કરવાની, માનવ માટે કંઈક કરવાની, અને એકદમ પ્રભાવશાળી સજ્જન હતા. તેઓ 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. આ સમયગાળા દરમિયાન દેશના સર્વાંગી આર્થિક વિકાસ માટેના પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. પોતે 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પરંતુ 52 વર્ષની ઉંમર સુધીમાં તેને દેશ માટે ઘણું બધું, દેશના વિકાસ માટે ઘણા બધા પોતાના વિચારો છે એ રજૂ કરેલા હતા. તેમણે રજૂ કરેલ કૃતિઓ છે, કઈ કઈ એને કૃતિઓ રજૂ કરેલી છે? એકાત્મ માનવવાદ, રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્રચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાઓનું વિશ્લેષણ. આ બધી એની કૃતિઓ છે ને રજૂ કરેલી, બરોબર? કે જેમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. રાજકીય, સામાજિક, સંગઠન, પત્રકારત્વ વગેરે ક્ષેત્રે તેમની આગવી કાર્યપ્રણાલી હતી. બધા ક્ષેત્રમાં પોતે આગળ પડતા હતા, બધામાં જ પોતે ભાગ લેતા, બધામાં જ પોતાનું કંઈક ને કંઈક યોગદાન રહેલું છે. તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવન તથા સાહિત્યના વિષયમાં તેમના વિચારો આગવી પ્રતિભાવાળા હતા. હવે સમાજ હોય, તત્વજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, કોઈ પણ સાહિત્ય હોય, બધા વિષયમાં એની આગવી ઓળખ હતી. બધામાં એ નિપુણતા, બધી જ વસ્તુમાં એને ખબર પડતી, બધામાં એ પોતાના પ્રતિભાવ છે એ આપતા. એટલે એ એકદમ આગવી પ્રતિભાવાળી વ્યક્તિ હતા. તો આ હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય. તો એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં પૂછવામાં આવે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય ટૂંકમાં આપો, તેમાં તમારે આટલી વસ્તુ છે એ લખવાની રહેશે. આ જે વસ્તુ છે આટલો 2 માર્ક્સનો તમારો આન્સર થયો. હવે એના પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે વિધાન સમજાવો. ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. સમજાવો. તમને 2 માર્ક્સમાં વિધાન પૂછવામાં આવે છે. આપણે આ કરી લીધું છે, તેમ છતાં તમારા વિધાન માટે આ એકવાર હું તમને જણાવી દઉં. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીવાદ કોને કહેવામાં આવે છે? તો કે ગાંધીજીના જે આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના જે પણ કાંઈ પોતાનું જે દર્શન છે, પોતાનું જે વ્યક્તિત્વ છે, તો એને ગાંધીવાદ કહેવામાં આવે છે. ગાંધીજીએ તેમના વિચારોમાં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે તેવો તેમનો કોઈ દાવો નથી. ગાંધીજી એવું ન માનતા કે હું જે કહું છું એ કંઈક નવું છે, બીજા કરતાં કંઈક અલગ છે, મેં નવો જ સિદ્ધાંત શોધ્યો છે, એવું નથી. એનો એક દાવો હતો. તેમણે તો માત્ર શાશ્વત સત્યો દર્શાવીને તેને નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો પ્રયાસ કર્યો છે. જીવનનું જે સત્ય છે એ સત્યને એને જીવનમાં ઉતારવા માટેના માર્ગ દર્શાવ્યા છે. આમ ગાંધીજીએ પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેથી તેમના જ શબ્દોમાં ગાંધીવાદ જેવો કોઈ વાદ છે જ નહીં એમ કહેવામાં આવે છે. એમ કે ગાંધીજીએ પોતે જે પણ કાંઈ વિચારો રજૂ કરેલા સમાજ માટે કે દેશ માટે કે અર્થતંત્ર માટે કે રાજકીય ક્ષેત્રના, પરંતુ એમાં ગાંધીજીએ એમ જ કીધું કે આ એક સત્ય છે અને એ કોઈ મેં રજૂ કરેલું સત્ય નથી, આ તો છે જ.
એટલે આ કોઈ મારા સિદ્ધ, પરંતુ આ જે વસ્તુ અસ્તિત્વમાં છે એને જીવનમાં ઉતારવાની જરૂર છે એવું એને સત્ય રજૂ કર્યું. પરંતુ એ માત્ર મારો કોઈ વાદ નથી, એ મારો કોઈ સિદ્ધાંત નથી, એ મારો નથી, બધા માટે છે. એટલા જ માટે એની ભાષામાં એમ કહેવામાં આવે છે કે ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન થયો. એના પછીનો છે એ છે ગાંધીજી સાદગી અને અપરિગ્રહના વ્રતના હિમાયતી છે, સમજાવો. આ પણ એક વિધાન છે. ગાંધીજી જરૂરિયાતથી વધારે ન વાપરવું અને ન રાખવું તેના દ્રઢ આગ્રહી હતા. ગાંધીજી શું માનતા કે જે માણસને જેટલી જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર હોય એટલી જ વસ્તુ એને વાપરવી જોઈએ અને એટલી જ વસ્તુનો એને સંગ્રહ કરવો જોઈએ. વધારાની વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, ન જોતી વસ્તુઓનો સંગ્રહ કરવો ન જોઈએ. એને અપરિગ્રહ કહેવાય. અપરિગ્રહ એટલે ન જોતું સંગ્રહવું નહીં. તો ગાંધીજી એમ માનતા કે માણસે સંતોષ રાખવો જોઈએ, જેટલી એની જરૂરિયાત છે એટલી જ વસ્તુનો વપરાશ કરવો જોઈએ. બાકી એની પાસે મબલખ સંપત્તિ હોય, મિલકત હોય, જે પણ કાંઈ હોય એમાંથી એને જરૂર છે એટલું જ વાપરવાનું અને બાકીની જે વસ્તુ છે એના ટ્રસ્ટી તરીકે કામ કરી લોકોના વિકાસ માટે, સમાજના કલ્યાણ માટે વાપરવું જોઈએ, એવું ગાંધીજી માનતા હતા. જરૂરિયાતો મર્યાદિત રાખવાથી સંતોષ અને સુખ વધુ મળી શકે છે તેમ ગાંધીજી માનતા હતા. આપણી જે જરૂરિયાતો છે એ હંમેશા તમે કંટ્રોલમાં મર્યાદિત રાખો તો જીવનમાં તમને સંતોષ મળે. બાકી તમારી જરૂરિયાતો જેમ જેમ વધતી જાય એમ એમ તમને જીવનમાં સંતોષ મળે નહીં. ગાંધીજી હંમેશા સાદું જીવન અને ઉન્નત વિચારના હિમાયતી હતા. કેવું જીવન? સાદું અને ઉન્નત વિચારો અને તેનું આચરણ કરતા હતા. એ જે પણ કાંઈ વિચારતા એનું એ આચરણ પણ કરતા હતા. સાદગીપૂર્ણ જીવન દ્વારા સાચા સુખનો અનુભવ થઈ શકે છે તેવો ગાંધીજીનો મત હતો. તમારું જીવન સાદગીભર્યું હોય તેમ છતાં પણ તમે તમારા વિચારોનો તમે સુખનો અનુભવ કરી શકો છો. તમારા વિચારો છે એ બીજાને સમજાવી શકો છો. જીવનની તમારી મર્યાદિત જરૂરિયાતો હોય તો એ તમે એનો સંતોષ મેળવી તમે જીવન જીવવાનું સુખ પણ માણી શકો છો. એવું નથી કે તમારી જરૂરિયાતો અમર્યાદિત હોય તો જ તમે સારું જીવન જીવી શકો. આમ ગાંધીજી સાદગી અને અપરિગ્રહવતના હિમાયતી છે એમ કહી શકાય. આ થયું તમારું નેક્સ્ટ વિધાન. તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે 11 એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જે આર્થિક વિચારો છે એ તમારે બુકમાંથી એકવાર વાંચી જવાના છે અને ન સમજાય તો મને પૂછવા આવવાનું છે. બાકી આપણું ચેપ્ટર 11 અહીંયા પૂરું થાય છે. આ ચેપ્ટર 11 છે તમારે CWમાં લખીને પાકું કરવાનું રહેશે.